જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની યોજનાર ચૂંટણીમાં ઉમેદવારોના ફોન પરત ખેંચવાનો આજે હેલા દિવસનો માહોલ. ઉમેદવારોએ ભરેલા ઉમેદવારી પત્રો પરત ખેંચવા માટે સર્જાય તું મે બંને પક્ષોમાં જોવા મળ્યો ગરમા ગરમી સાથે ભારે ઘર્ષણ જોવા મળ્યું. જરોદ જિલ્લા પંચાયત તેમજ ગુતાલ જિલ્લા પંચાયત ભાજપે બિનહરીફ જીતી લીધી. કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારે પરત ફોન ખેંચ્યા. કોંગ્રેસ પ્રમુખ નારણભાઈ પટેલે ભાજપ પર લગાવ્યા આક્ષેપ. કોંગ્રેસના જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના ઉમેદવારોને ધાક ધમકી આપી ભાજપે ફોન પરત ખેંચાવ્યા હોવાના આક્ષેપ કોંગ્રેસના પ્રમુખ નારણભાઈ પટેલ કર્યા. ફોન પરત ખેંચવાના સમયે કોંગ્રેસ પ્રમુખ નારણભાઈ પટેલ તેમજ ભાજપ કાર્યકરો વચ્ચે ભારે ઘર્ષણ સાથે ધક્કા મુક્કીના વિડીયો કેમેરામાં કેદ. વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા જણાવ્યું હતું કે કોઈ ધાક ધમકી આપવામાં આવી નથી. કોંગ્રેસ પાર્ટીને ચૂંટણી લડવા માટે કોઈ ઉમેદવાર ન મળતા કોંગ્રેસે લોકોને જબરજસ્તીથી કોંગ્રેસમાં ફોર્મ ભરવા માટે રાજી કરવામાં આવ્યા હતા. રિપોર્ટર મૌલિન વ્યાસ, વાઘોડિયા. આજ રોજ વાઘોડિયા તાલુકાની અંદર ભાજપના જે ધારાસભ્યથી મોડીને તમામ લોકોએ મારી સાથે, હું વાઘોડિયા તાલુકાના વાઘોડિયા કોંગ્રેસ પ્રમુખ તરીકે નારણભાઈ પટેલ મારું નામ છે, અને જે મારી પાર્ટી જોડે એટલી બધી ગદ્દારી કરી છે આ લોકોએ કે જે અમારા ઉમેદવારને રાતે ચેનથી ઊંઘવા નહીં દીધા. એમને લઈ ગયા છે. પેલા એક ઉમેદવાર ગુતાલનો લઈ ગયા, પછી લઈ ગયા જરોદનો લઈ ગયા, અને લઈ ગયા તો લઈ ગયા અને દુકાનમાં નોકરી કરતા હતા ત્યાંથી લઈ ગયા. હજુ દુકાનમાં હેલ્મેટ છે કહેતા હોય તો હું બતાવું. અને હેલ્મેટ મુકાવીને એને લઈ ગયા. ત્યાંથી લઈ ગયા પછી ધાક ધમકી આપવાની. ધાક ધમકીથી ના મળે પેલા પૈસાની વાત કરવાની, પૈસા ના લે તો ધાક ધમકી આપવાની. શું આ સંવિધાન આવું કે છે? બાબા સાહેબ ને કાલે ફુલારથી આપને સ્વાગત કર્યું, શ્રદ્ધાંજલિ અર્પણ કરી, તો બાબા સાહેબ નું સંવિધાન એવું કે છે કે કોઈક દુકાનમાં નોકરી કરતો હોય નોકરને ઉચકી દેવાનો, અને ઉચકી જઈને ભાજપનો કોંગ્રેસ માંથી મેન્ડેટ આલેલો હોય છતાં એને એની જગ્યાએ ભાજપનો હાર પહેરાવવાનો. પણ એવું નહીં, કોંગ્રેસ વાળા માણસો ભાજપમાં જતા હોય તો આપણે નિષ્કાળજી હોય. નિષ્કાળજી કે અમે જોડે રાખ્યા છે એમને, અને પછી લઈ જાય. મેં કહું છું દુકાનમાં નોકરી કરે છે, ગરીબ માણસ છે, નોકરી ના કરે તો શું કરશે? એવા કેવા ઉમેદવારો કે રાતે રાત બદલે જાય આટલો બધો વિશ્વાસ? રાતે ને અમે કોઈ પણ વસ્તુ હોય, ઉમેદવાર છે, ઉમેદવારને ખેલદિલીથી લડવા દે તો ખબર પડશે તમને કે ભાજપ આવશે કે કોંગ્રેસ આવશે કે અપક્ષ ઉમેદવાર આવશે. તમે અમે લડવા દો. જો તમારી અંદર તાકાત હોય તો અમે બધાને લડવા દો. એમ કહું છું, જો લડશે તો ખબર પડશે કે પ્રજાનો શું નિર્ણય છે. તમે ડાયરેક્ટ જ તમે જઈને એ કરી દેશો કે લઈ આને ખેંચી જઈને પૈસા આપીને ધાક ધમકી આપીને ખેંચી જશો તો એનાથી શું થશે? આ તાલુકાની પ્રજાનું શું? ઉપર થોડી બોલાચાલી થઈ કયા બાબતે? એ મારે આ બાબતે બોલાચાલી થઈ કે મેં એમ કહ્યું કે તમે ભાજપ વાળા બે અહીંથી જતા રહો, મેં કોંગ્રેસનો મેન્ડેટ આપ્યો છે, મેં એની જોડે 10 મિનિટ વાત કરું, પછી એની જો ઈચ્છા હશે તો એ તમારી ફોર્મ પાછું ખેંચી લેશે. પણ મને 10 મિનિટ વાત તો કરવાનો મોકો આપો. મેં લગ્ન કર્યું છે એની જોડે, તો મારે છૂટાછેડા તો કરવો પડશે ને. પાર્ટીએ મેં એને લગ્ન કર્યું ત્યારે મેન્ડેટ આપ્યો છે. જો પતિ પત્ની કે કોઈ લઈને નાહી ગયો હોય એને જો પોલીસ 10-15 મિનિટ લગી બેહાડતો હોય એને વાતો કરાવતો હોય તો આ વાત ના કરી શકાય? વાત કરવા જેવી વાત નથી, સમજવા જેવી વાત છે. આ સંવિધાન શું કે છે? મારા કેન્ડિડેટો કોઈ ગયા નથી, 2 કેન્ડિડેટ ગયા છે. વત્તા મેં બીજી વાત કહું કે 2 કેન્ડિડેટો જોડે મારે ગઠબંધન હતું એટલા માટે, અને અમારે કુલ 17 સીટમાં મેં ફોર્મ ભર્યા હતા. કોઈ એવું કહેતા હોય પાછું કોમ ખાલી 2 ઉમેદવાર જિલ્લાના કર્યા છે બસ. એક ગુતાલ અને એક જરોદ. અને આવનાર સમય કહેશે તમને. બીજી હજુ જિલ્લા પંચાયતો તાલુકા પંચાયતો બાકી છે, એનું રિઝલ્ટ કહેશે તમને. હે, હું વાઘોડિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ છું, નારણભાઈ પટેલ મારું નામ છે. આ બિલકુલ પાયા વિહોણા આક્ષેપો છે.
કોંગ્રેસને કોઈ ઉમેદવાર મળતા નતા. જબરજસ્તીથી લોકોને લોભ લાલચ આપીને ઉમેદવારો બનાવવાનો પ્રયત્ન કોંગ્રેસે કર્યો હતો. એમાં કોંગ્રેસ બિલકુલ નિષ્ફળ જઈ છે. અમારા દેશના યશસ્વી વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબની જે કામગીરી છે એ 370 રામ મંદિર, યુસીસી, ઘણા બધા એવા નિર્ણયો લીધા છે કે જેનાથી તમામ મતદાર, તમામ લોકો ખુશ હોય. એમને કોંગ્રેસમાંથી લડવું જ નતું, એમને જબરદસ્તીથી લડાવવામાં આવ્યા હતા. એ પોતે પણ જે ઉમેદવાર છે એ ભાજપની માનસિકતા ધરાવતા વાળા વ્યક્તિઓ છે, ભાજપની વિચારધારા ધરાવે છે. જબરજસ્તીથી એ લોકો ઉપાડીને ફોર્મ ભરી ગયા હતા. એમને પોતાની એમની ગેરસમજ સમજાણી એટલે એમને પોતે નિર્ણય લીધો કે મારે કોંગ્રેસમાંથી ઉમેદવારી નથી કરવી, મારે મારા ગામનો વિકાસ કરવો છે. એટલે એમને પોતે સ્વેચ્છાએ ફોર્મ ખેંચ્યું છે. એમને અહીંયા જબરજસ્તીથી ઉઠાવવાનો પ્રયત્ન કરવા માટે કોંગ્રેસના લોકો આવ્યા હતા. તો અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય રાજુભાઈ, પૂર્વ તાલુકા પંચાયત અને જિલ્લા સંગઠનના પ્રમુખ ભાઈ શ્રી સુરેશભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અહીંયા પહોંચી ગયા હતા. મને પણ ફોન આવી ગયો એટલે હું પણ અહીંયા આવ્યો. ત્યારે નારાયણભાઈ કરીને જે કોંગ્રેસના પ્રમુખ છે એ પોતે અંદર ધસી જઈને જે ઉમેદવાર ફોર્મ પાછું ખેંચે છે એને ખેંચી લાવવાનો પ્રયત્ન કરતા હોય એટલે કાર્યકર્તાઓએ વચ્ચે પડીને કીધું કે ભાઈ એમની સ્વેચ્છાએ કરે છે, તમે કરવા દો. આમાં કોઈ જબરજસ્તી નથી. ઉમેદવારનું પણ તમે અત્યારે ઇન્ટરવ્યુ લીધું, ઉમેદવારે પણ કીધું છે કે હું મારી રાજી ખુશીથી આ મારું ફોર્મ પરત ખેંચું છું. એટલે આ પાયાવીનો આક્ષેપ છે. જે લોકો હારી ગયા છે, ઇલેક્શન થતા પહેલા જ તમામ સીટો એમની ગઈ છે. ઘણી બધી જિલ્લા પંચાયતો બિનહરીફ થઈ છે, ઘણી બધી તાલુકા પંચાયતો બિનહરીફ થઈ છે. આખા ગુજરાતની અંદર આ સ્થિતિ હોય ત્યારે આ હતાશાનામાં આવી ગયેલા લોકો ગમે તેવા સ્ટેટમેન્ટો મીડિયાની સામે આપતા હોય છે. આવું બાકી કઈ છે.